સુરત શહેરમાં મોહરમના તહેવારને લઈને સુરત પોલીસની તડામાર તૈયારીઓ શરૂ। ભાગળ 4 રસ્તાઓ પર સુરત પોલીસ કમિશનર સાહેબ રાઉન્ડ પર નીકળ્યા। સાથે એસીપી, ડીસીપી, પીઆઈ અને સુરત એસઓજીની ટીમ પર પેટ્રોલિંગમાં નીકળી। શાંતિપૂર્ણ માહોલમાં સુરતમાં મોહરમનો તહેવાર યોજાય તે માટે તૈયારીઓ શરૂ કરાઈ છે। સુરત શહેરમાં શાંતિપૂર્ણ રીતે મોહરમનો તહેવાર ઉજવાય તે માટે સુરતના ભાગળ 4 રસ્તા પાસે અધિકારીઓ સાથે પોલીસ કમિશનરે ચર્ચા કરી હતી। ચુસ્ત પોલીસના બંદોબસ્ત ગોઠવવામાં આવશે। 10 તારીખે તાજિયા જ્યાંથી નીકળે છે તે તમામ સ્થળો અને ગલીઓની સુરત પોલીસ કમિશનર સાથે ઉચ્ચ પોલીસના અધિકારીઓએ મુલાકાત લીધી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। भागड़ 4 रस्ता पर मैं लोग जो આવતી કાલે मतलब कतलना रात मोहर्रम त्यौहार निमित्ते અને परम दिवसे जो है मोहर्रम ताजियाना जो जुलूस निकलवाना है विस्तार में, तो बधा पुलिस અને અમે લોકો બધા पेट्रोलिंग में फूट पेट्रोलिंग जगहों पर अंदर गलियों में क्या जैसे कई रीते रूट रहશે, हमारा डायवर्जन क्या करवाना है एना बधा समीक्षा करवा माटे बधा अधिकारीओ અને माणसों अहींया आया है। अत्यारे पण अमे लोग जो फूट पेट्रोलिंग करने जोईए छीए कि बधी व्यवस्था सारी रीते थाय, त्यौहार सारी रीते कौमी क्लास पूरा पूर्ण थाय। आ प्रकार व्यवस्थाओं ध्यान में राखी आज बधा अमे लोग अत्यारे पेट्रोलिंग में निकळ्या छीए।